નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। સૂક્ષ્મ લઘુ મધ્યમ કદના ઉદ્યોગોનું ભુજ ટેક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો, કડી સર્વ વિદ્યાલય આયોજિત વિજ્ઞાન પ્રદર્શન કમ ઓપન હાઉસનું ઉદ્ઘાટન, 3 દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ લક્ષ્ય 2016નું આયોજન, પરંપરા વિરોધ આંદોલન, સૂક્ષ્મ લઘુ મધ્યમ કદના ઉદ્યોગોનું ભુજ ટેક 2 ઇન્ડસ્ટ્રીયલ એક્સપો। મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં 3 દિવસ માટે યોજાઈ રહેલ ભુજ ટેક 2016 ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રદર્શનનું આયોજન ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે। રાજ્યભરના લઘુ મધ્યમ ઉદ્યોગોના 300 થી વધુ સ્ટોલ આ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે। શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં બેંક બોર્ડ કરોડરજ્જુ સન્માન નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવાના અભિગમની છણાવટ કરતા કહ્યું છે કે રાજ્ય સરકાર આવા નાના ઉદ્યોગો માટે અલાયદી ઔદ્યોગિક વસાહત અને અલગ મંત્રાલય શરૂ કરવાની દિશામાં વિચારણા કરી રહી છે। આ માટે તેમણે ઉદ્યોગકારો સુઝાવ સૂચનો પણ ની અપેક્ષા વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રીશ્રીએ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં મલ્ટી લેવલ એસ્ટેટ સ્થાપવાની નેમ દર્શાવતા જણાવ્યું કે 36 જેટલી ઔદ્યોગિક વસાહતોમાં આવા એસ્ટેટ શરૂ કરીને પ્રત્યેક મલ્ટી સ્ટેટમાં 50 થી 100 ચોરસ મીટરના 25 થી 30 યુનિટનું આ પ્રયોજન છે। તેમણે ઉમેર્યું કે આવી વ્યવસ્થા ઊભી થવાના પરિણામે નવા લઘુ ઉદ્યોગ સાહસિકોને ઉદ્યોગ શરૂ કરવા જગ્યા સરળતાએ ઉપલબ્ધ થશે। શ્રીમતી આનંદીબેને નાના લઘુ ઉદ્યોગોને બેંક ધિરાણ મેળવવાની સમસ્યાનો ઉલ્લેખ કરતા જિલ્લા સ્તરે કાર્યરત ઇન્ડસ્ટ્રીયલ સેલના નાના ઉદ્યોગકારો, બેન્કર્સ અને જિલ્લા કલેક્ટરોની વિડીયો કોન્ફરન્સ બેઠક ઉચ્ચ સત્તા અધિકારીઓ સાથે યોજીને મુદ્રા સહિત અન્ય બેંક ધિરાણ ત્વરાએ મળી રહે તેવું આયોજન ગોઠવવામાં સૂચન કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ નાના મધ્યમ ઉદ્યોગોમાં મહિલા સાહસિકોને પ્રેરિત કરવા રાજ્ય સરકારે વિશેષ મહિલા ઔદ્યોગિક પાર્ક શરૂ કરવાની નીતિ સૌ પ્રથમવાર અપનાવી છે તેની ભૂમિકા આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ હેતુસર 18.3 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે અને 500 થી 1000 મીટરના 200 પ્લોટ્સ ઉદ્યોગ સાહસિક મહિલાઓને ફાળવાશે। આ જ પ્રકારે ઔદ્યોગિક પાર્ક હાલોલ અને ભરૂચના જુનૈદ ખાતે પણ આકાર લે છે। શ્રીમતી આનંદીબહેને ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો રોકાણકારોની પસંદગીનું ફર્સ્ટ ડેસ્ટિનેશન બેસ્ટ સ્ટેટ બન્યું છે। તેમાં સ્થાનિક ઉદ્યોગકારો તથા શાંતિપ્રિય નાગરિકો અને ઝીરો લેબલ ડિસ્ટ્રીબ્યુટના યોગદાનની સરાહના કરી હતી। તેમણે આ સંદર્ભમાં કહ્યું કે 2015ના વર્ષમાં જાન્યુઆરીથી ઓગસ્ટ માસ દરમિયાન રૂપિયા 51.108 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટેશન્સ પ્રાઇવેટ સમિતિની સફળતાને પગલે મળ્યો છે। ડિફેન્સના જે સાધનો છે એ વિદેશોમાંથી જ્યારે એનું એક્સપોર્ટ થાય છે ત્યારે એટલે આયાત થાય છે ત્યારે એનો ખૂબ મોટો ખર્ચ કેન્દ્ર સરકારોને ભોગવવો પડતો હોય છે। આપણે ત્યાં મેક ઇન ઇન્ડિયાને કારણે હવે ધીરે ધીરે કરીને આ બધા જ સાધનો એ ગુજરાત અને ગુજરાત જેવા અન્ય રાજ્યોની અંદર થાય એના માટે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી કાફી પ્રયાસ કરી રહ્યા છે અને એના માટે 13 થી 18મી તારીખમાં મેક ઇન ઇન્ડિયાનો એક મોટો સેમિનાર એ મુંબઈની અંદર પણ થઈ રહ્યો છે અને એટલા માટે સ્વાભાવિક છે કે દરેક રાજ્ય પોતપોતાની રીતે પોતાના રાજ્યની અંદર કેવા પ્રકારની પોલિસીઓ બનાવી એની ચર્ચા વિચારણા કરતી હોય, જાહેરાતો કરતી હોય। એના અનુસંધાનમાં આપણે પણ ગુજરાતમાં ડિફેન્સ અને એને સંબંધિત ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેની એક પોલિસીનું પ્રેઝન્ટેશન 2 દિવસ પહેલાં જ મારી સામે થયું છે। એમાં અમે કેટલાક ફેરફારો સૂચવ્યા છે। એ ફેરફારો એમાં આમેજ થઈને ફરીવાર એ યોગ્ય રીતે એ નીતિને તૈયાર કરીને પ્રજાની સામે આપણે મૂકીશું। કેન્દ્ર સરકારને પણ મળશે અને જેમની ઈચ્છા આવા ડિફેન્સના સાધનો તૈયાર કરવાની હશે એ બધા જ અત્યારે ગુજરાતની અંદર પણ એ જમીનોને વગેરે શોધતા હોય છે એટલે એમને પણ ખબર પડશે કે ક્યાં કઈ જગાએ આપણે આ નીતિનો ઉપયોગ કરીને આવા સાધનો વિકસાવવા જોઈએ। એટલે એ વાત છે। લઘુ ઉદ્યોગો ધીરે ધીરે કરીને દેશની અંદર પ્રથમ નંબર ગુજરાત પ્રાપ્ત કરી રહ્યું છે અને એટલા માટે એમના પણ પ્રશ્નો જુદા પ્રકારના હોય છે અને એટલા માટે નાના ઉદ્યોગકારોને પણ
સાંભળવામાં આવે, એમના પ્રશ્નોનું સોલ્યુશન ત્વરિત થાય, એમના જે કંઈ સૂચનો વગેરે હોય સૂચનોનો અમલવારી પણ આપણે ઝડપથી કરી શકીએ, એના માટે એક નાનું મંત્રાલય એમના માટે અલગ હોય એનો વિચાર મારા મનમાં છે. ભવિષ્યની અંદર એના પર આપણે વિચાર કરીશું. કડી સર્વ વિદ્યાલય આયોજિત વિજ્ઞાન પ્રદર્શન કમ ઓપન હાઉસનું ઉદ્ઘાટન. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કડી સર્વ વિદ્યાલય આયોજિત રાજ્ય કક્ષાના અદ્ભુત એવા વિજ્ઞાન પ્રદર્શન કમ ઓપન હાઉસનું ઉદ્ઘાટન કરીને 1200 વિદ્યાર્થીઓ દ્વારા 150 જેટલા વિવિધ મોડલ્સના પ્રદર્શન સ્ટોરની મુલાકાત લઈ દરેક મોડલની વિસ્તૃત માહિતી મેળવી હતી. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શિક્ષણ જગતમાં સંસ્કારો સાથેનું સુંદર શિક્ષણ કાર્ય કડી સર્વ વિદ્યાલય કરે છે. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સીસ, ફિઝિકલ કેમિસ્ટ્રી જેવા વિષયોને સાંકળી લેતા 150 જેટલા અદ્ભુત સ્ટોલ નિહાળીને વિદ્યાર્થીઓને દેશનું ભવિષ્ય જોઈ શકે છે અને તે દિશામાં કાર્ય કરે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વને સંશોધન, સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. તેમણે વિદ્યાર્થીઓને સંબોધીને કહ્યું હતું કે ખરેખર વિદ્યાર્થીઓ યુવા સાહસિકો છે. વિજ્ઞાનના કાર્યોમાં આગળ વધીને આપ સૌ ભવિષ્યના ઉદ્યોગ સાહસિકો બની રોજગારી આપવાની દિશામાં આપ આગળ વધશો તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રીના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન કમ ઓપન હાઉસ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ વિજ્ઞાન પ્રદર્શન કવિઝ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલે શિક્ષણ મંત્રી શ્રીને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કર્યું હતું. 3 દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ લક્ષ્ય 2016 નું આયોજન. એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ દ્વારા અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના જૂથ રોબોકોન LDCE દ્વારા આજે કાર્યક્રમ લક્ષ્ય 2016 ની માહિતી આપવામાં આવી હતી, જે એક 3 દિવસની પ્રથમ એવી અનોખી ટેકનિકલ સ્કિલ ડેવલપમેન્ટ ઇવેન્ટ છે, જેમાં હાયર સેકન્ડ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ માટે વર્કશોપ, ટેકનિકલ, નોન ટેકનિકલ સ્પર્ધાઓ, ઇન ઇવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર અને સૌથી અગત્યની ઇવેન્ટ સંવાદ ધ એજ્યુકેશનલ કોન્ક્લેવનું આયોજન થશે, જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ કોલેજમાં એકત્રિત થશે અને તેઓ ભારતની હાલની શિક્ષણ પદ્ધતિ વિશે માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપશે અને કઈ રીતે તેમાં આગળ વધવું તેના વિશે જાણકારી આપશે. આ ઉપરાંત સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફોરમનું પણ આયોજન એજ્યુકેશન કોન્ક્લેવ પછી થશે, જેમાં વિવિધ GTU કોલેજીસના પ્રિન્સિપાલ્સ તેમજ પાર્ટિસિપેશન માટે MOU સાઇન કરશે. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફોરમ ઓફ ક્રોસ લિંક્ડ ફોર્મ દરેક સામેલ થનાર GTU કોલેજ માટે છે, જેમાં દરેક વિદ્યાર્થી GTUમાં મળતી શિક્ષણ ગુણવત્તા જ મળી શકશે. ઇવેન્ટમાં શિક્ષણ, હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન, ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈઝ, કન્ઝ્યુમર્સ ઓફર્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર MN પટેલ અને અન્ય મહાનુભાવો આ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરશે. લક્ષ 2016 એ 3 દિવસનો ફેસ્ટિવલ છે અને તે 9, 10, 11 ફેબ્રુઆરી 2016ના રોજ યોજાશે, જેમાં નોલેજ, અવેરનેસ અને ફંડનો સમન્વય હશે. તેના પ્રથમ દિવસે 3 દિવસની હાઇલાઇટ સામેલ હશે, જેમાં સંવાદ, ધ એજ્યુકેશન કોન્ક્લેવ સામેલ છે. અન્ય 2 દિવસમાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટિંગ એક્ટિવિટીઝ સાથે આયોજિત થશે, જ્યારે અગ્રણી વક્તાઓ તમામ સમયમાં શિક્ષણના ચર્ચિત મુદ્દા વિશે અને વિવિધ સંભાવનાઓ વિશે તેમના બહોળા અનુભવોના આધારે માર્ગદર્શન આપશે. સંવાદ ધ એજ્યુકેશન કોન્ક્લેવમાં પેનલ ડિસ્કશન, મધ્યસ્થી સાથે વિવિધ સ્પીકર વચ્ચે ચર્ચા, સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફોરમની રચના કે જેમાં અમદાવાદ, ગાંધીનગર ઝોનની કોલેજોની કોલેજ કમિટી બનાવાશે. બાકીના 2 દિવસ ફેસ્ટિવલમાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટ્સ ફંડ સાથે આયોજિત થશે. ડોક્ટર GP વડોદરા, પ્રિન્સિપલ એન્જિનિયરિંગ કોલેજ. આઈ થેન્ક યુ ઓલ. અને જે લક્ષ્ય ઇવેન્ટ 2016 9 તારીખથી સ્ટાર્ટ થાય છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા સાહેબ હાજર રહેવાના છે. સાથે સાથે અલગ અલગ ફિલ્ડમાંથી, જેમ કે એકેડેમિક્સમાંથી ડૉક્ટર પ્રદ્યુમન વ્યાસ, NIDના ડાયરેક્ટર, આપણા MN પટેલ સાહેબ, વાઇસ ચાન્સલર ઓફ ગુજરાત યુનિવર્સિટી, અક્ષય અગ્રવાલ સાહેબ, વાઇસ ચાન્સલર ઓફ GTU, તેમજ ઇન્ડસ્ટ્રીમાંથી
મિસ્ટર સંદીપ એન્જિનિયર જે એન્જિનિયરિંગ કોલેજના એલ્યુમની છે અને પોતે હાલમાં એસ્ટ્રલ પાઇપના સીઈઓ છે, સો એ પણ હાજર રહેવાના છે. તે તદુપરાંત જેસી શુક્લા જે પણ અમારા એલ્યુમની છે, 1965ના બી મિકેનિકલ થયેલા, તેમજ ત્યારબાદ તેઓ આઈએમ અમદાવાદમાં એમને પોતાનો કોર્સ કરેલો છે અને આઈએમ અમદાવાદનું જે ઇન્ક્યુબેટર છે એના પણ તે એડવાઇઝર છે, તેઓ પણ હાજર રહેવાના છે. અને વિદ્યાર્થીઓ આ લક્ષ્ય જે ઇવેન્ટમાં જે મેઇન થીમ છે સંવાદ એજ્યુકેશન કોન્ક્લેવ, તેમાં વિદ્યાર્થી લક્ષી સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામના બાબતે ચર્ચા કરશે, એકબીજાની એક્સપર્ટાઇઝનું આપલે કરશે, કેમ્પસ શેરિંગ પણ થશે અને એના માટે અલગ અલગ 10 જેવી કોલેજોએ તો ઓલરેડી કન્સર્ન આપી દીધી છે. એ પ્રિન્સિપલ્સ હાજર રહેશે. માનનીય મંત્રીશ્રીની હાજરીમાં એમઓયુ સાઇન પણ થશે. ત્યારબાદ પેનલ ડિસ્કશન થશે અને અમે આશા રાખીએ છીએ બીજી પણ કોલેજો હજુ વાતચીત ચાલી રહી છે, કદાચ 10 થી 20 પણ કાલ સુધીમાં થઈ જાય. પરંપરા વિરોધ આંદોલન ભારતીય સંસ્કૃતિ વિશ્વની જૂનામાં જૂની સંસ્કૃતિ છે. આખા ભારતનું અભિમાન એ કઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. વિભિન્ન ભાષાઓ અને પરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. છેલ્લા કેટલા વર્ષોથી અજાણે આ પરંપરા પર ઘા કરવાની વિવિધ પ્રકૃતિ ફૂલી અને ફાલી રહી છે. ગુજરાતની ગરબા પરંપરા નવરાત્રી મહોત્સવ કે જે ઉત્સવ પ્રિય ગુજરાતીઓના મુખ્ય તહેવાર છે, તેને સીમિત સમય મર્યાદામાં નિયત કરીને થનગનતા ગુજરાતી યુવાનો યુવતીઓના પગમાં બેડીઓ પહેરાવીને દેવામાં આવી છે. નવરાત્રીને અંતે આવતો દશેરાનો ઉત્સવ તો સમગ્ર ભારતમાં ઉજવાતો આવે છે. આ ઉત્સવ અંગે પણ આ વાંધા ઉઠાવવામાં આવે છે. હાલમાં દિવાળી સમયે પણ 3 વર્ષના બાળકોના અધિકારની આડમાં ફટાકડા ફોડી યુવાનો બાળકોને આનંદ છીનવી લેવાનો એક પ્રયત્ન થયો હતો. હોળી, ઉત્તરાયણ તથા બીજા બધા જ ઉત્સવોમાં પણ અંતરાય નાખવાના પ્રયત્નો થયા હતા અને હજુ પણ આ તત્વો સતત સક્રિય છે. હાલના થોડાક દિવસોમાં તહેવાર સિવાય પણ વિવિધ ધાર્મિક પરંપરાઓને તોડવાનો ક્રમબદ્ધ પ્રયત્ન શરૂ થઈ રહ્યો છે. ભારતીય પરંપરામાં સમાવિષ્ટ તમામ ધર્મોમાં વર્ષોથી અલગ પરંપરાઓ ચાલી રહી છે, જે તમામ ભારતીયની નાળ સાથે સંકળાયેલ છે. માતાઓ અને આ પરંપરા બાળકોને થળ થૂથીમાં પીવરાવે છે. હાલ તો આ ગળથૂથી છીનવાની વાત ચાલી રહી છે. આપણા દ્વારા નવી વસ્તુઓને સ્વીકારવામાં આવે છે, પરંતુ તેના માટે થઈ વર્ષો જૂની પરંપરાઓ બંધ કરવી એ કેટલી યોગ્ય છે એ વિચારવાનું રહ્યું. આ પરંપરા બચાવવા માટે આંદોલનમાં મારી સાથે જોડાવા માટે આપ સર્વને નમ્ર વિનંતી છે. ધ્રુવકુમાર ગણપતરામ જોશી, ઉંમર વર્ષ 65 અને 6 વર્ષથી નિવૃત્ત છું સરકારમાં અને આધ્યાત્મિક છું. મૂળભૂત રીતે આ જે વિભાવના આવી કે ભારતીય પરંપરામાં, તો 2005થી જ્યારથી આપણે નવરાત્રિ મહોત્સવ ઉપર માનનીય સુપ્રીમ કોર્ટે અવાજના કારણે જે બાન મૂક્યો અને પછી એમાં રાજ્ય સરકારનું કરીને આખા ભારતમાં 15 દિવસ દરેક રાજ્ય સરકારને આપ્યું. ત્યારે કે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી 15 દિવસ ઉજવણી માટેની પરવાનગી આપવામાં આવી. એની ભારતીય પરંપરામાં એટલી બધી ઉત્સવો છે. દાખલા તરીકે દિવાળી મહોત્સવ, તો દિવાળીમાં 3 વર્ષના બાળકને પોતાના એના માટે ફટાકડા ફોડવાની, એના માટે બ્લેન્કેટ પ્લાન એટલે કાયમ એકદમ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જવામાં આવ્યું. અન્ય સુપ્રીમ કોર્ટે એને વિચાર ના કર્યો, પણ આવા પ્રયાસો સતત થતા રહ્યા છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.